નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાત અપડેટ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચાર મળી રહ્યા છે અરવલ્લીથી। અરવલ્લીના બાયડ ખાતે જિલ્લા સંગઠનના નવનિયુક્ત પ્રમુખ ભીખાજી ઠાકોરનો સત્કાર સમારોહ યોજાયો। અરવલ્લી જિલ્લાના બાયડના વારેણા આશ્રમ ખાતે અરવલ્લી જિલ્લા ભાજપ સંગઠન પ્રમુખ ભીખાજી ઠાકોરનો સત્કાર સમારોહ બાયડ તાલુકા અને શહેર મંડળ દ્વારા યોજાયો હતો। આ કાર્યક્રમમાં ભાજપ આગેવાનો ભરતસિંહ રહેવર, બાયડ માલપુરના ધારાસભ્ય ધવલસિંહ, બાયડ તાલુકા પંચાયત પ્રમુખ પારુલબેન, જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ રાજેન્દ્રભાઈ, બાયડ તાલુકા ભાજપ પ્રમુખ ખુમાનસિંહ, બાયડ શહેર પ્રમુખ રાહુલપુરી, સહકારી આગેવાન કનુભાઈ એમ પટેલ, ભાજપના આગેવાનો બાયડ તાલુકાના ગામે ગામથી અને બાયડ શહેરમાંથી ભાજપના કાર્યકર્તાઓ અને નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા। આ કાર્યક્રમનું ખૂબ સુંદર આયોજન બાયડ તાલુકા ભાજપ સંગઠનના પૂર્વ પ્રમુખ માનસિંહ સોઢા અને તાલુકા ટીમે કર્યું હતું। આજે મને અરવલ્લી જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ તરીકેની જવાબદારી મળ્યા પછી મારો આ બાયડ તાલુકા અને શહેરનો પ્રથમ પ્રવાસ હતો અને અહીંયા મારો સન્માનનો કાર્યક્રમ ગોઠવ્યો હતો। એમાં તાલુકાના શહેરમાંથી મોટી સંખ્યામાં એટલે કે લગભગ 500 જેટલા કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા અને મારું ખૂબ મોટું સન્માન કર્યું હતું। મારી જવાબદારી સંગઠનની છે એટલે સંગઠન કેવી રીતે મજબૂત થાય અને સાથે સાથે આગામી અમારા કાર્યક્રમો આવતીકાલે અમારા ભારતીય જનતા પાર્ટીનો સ્થાપના દિવસ છે 6 એપ્રિલ, તો આની પણ ભવ્ય ઉજવણી થાય। હર ઘર ઉપર અમારો ધ્વજ લાગી જાય ભારતીય જનતા પાર્ટીનો, એવું અહીંથી અમે સૂચન પણ કરવામાં આવ્યું અને બધાને ધ્વજનું વિતરણ પણ કરવામાં આવ્યું। અને જ્યારે સંગઠનથી સરકારો બનતી હોય છે ત્યારે અમારા સંગઠનથી આવતી જ્યારે ચૂંટણીઓ નજીકના ભવિષ્યમાં 8-10 મહિનામાં આવવાની છે ત્યારે અમે આ સંગઠનની તાકાત પર બધી જ ચૂંટણીઓ જીતી જઈશું એવો હું દ્રઢપણે માનું છું।